જોઈ શકો સામે છે કેન્દ્ર છે અને અંદર ઘણા પ્રસાદ જેવા હશે। તો હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો કરી દીધો છે ચાલુ, તો વિડીયો અંત સુધી બનાવી દેજો અને વિડીયો કેવો લાગે લાઈક છેલ્લે કરીને કોમેન્ટ કરીને બતાવી દેજો, એટલે કે મને ખબર પડે કે તમને શેની માથે વિડીયો જોવો છે। તો આ તો આપણો વ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે આવી ગયા છે આપણા બકરામાં। જોઈ શકો છો તમે અહીંયા સરી રહ્યા છે અને આની પાસે આ બની રહી છે, કેમ કે આપણે થોડાક વહેલા આવી ગયા હતા એટલે ચાની તૈયારી થઈ ગઈ છે। તો ચા પીને પછી તમને વિડીયોમાં આગળ દેખાડશું અને પછી ઘરે જઈશું ને ઘરે શું કામ કરવાનું છે એ બધું વિડીયોમાં તમને જણાવીશ। તો વિડીયોમાં બનાવી દો અને ચાલો આપણે જઈ ચા પીવા। તો અહીંયા આપણી ચા બની ગઈ છે ને, ચા પી લઈને પછી વિડીયોની શરૂઆત કરીશું। તો વિડીયોમાં બનાવી દો અને જોઈ શકો છો આ બે ચા પીવા માટે જ બેઠા છે અહીંયા। જે ચાની ભૂકી વધે એ બધી આમને પાવાની છે એટલે એ પણ તમને દેખાડીશ। અહીંયા આપણે ચા પાણી પી લીધા છે ને હવે જવાનું છે ઘરે, એટલે કે હવે બકરા વીઆઈ ગયા છે અને આપણે જવાનું છે કેમ કે 100 વાગી ગયા છે ને હવે ઘરે જઈશું। અને પહેલાં તો આપણે ગાડી જઈશું કેમ કે ગાડી દૂર પડી છે રોડે, એટલે રોડે જઈશું અને પછી ગાડી લઈને ઘરે જઈશું। તો મળીએ ગાડી। તો અહીંયા પડી છે આપણી ગાડી અને ગાડીએ પહોંચી ગયા છીએ અને બધો વસ્તુ છે સામાન છે એ ગાડીએ ભરાવી દી અને પછી ગાડીની મારી સિલેક્ટ એટલે કે ગાડી કરી ચાલુ। તો ગાડી ચાલુ ચાવી નાખી અને ચાલુ કરી છે। હવે જઈશું ઘર તરફ। આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને ઘડીક બેઠા હતા, વરસાદ ચાલુ થઈ ગયો છે ને ટમટમ વરસાદ ચાલુ છે। તો તમે જોઈ શકો છો ચારે બાજુ વરસાદ છે અને વાદળ ચડી રહ્યા છે। તો આગળ જોઈશું। તો આપણે આવી ગયા છીએ ધાબામાંથી અને હવે ઘડીક અહીંયા બેસવા માટે આવ્યા છીએ, પણ તમને નજારો દેખાડી દઉં કે આવો નજારો આવે છે અને સાંજે પડી ગઈ છે અને નીચે જવાનું છે। તો નીચે બોલાવે છે તો આપણે નીચે પહેલાં જાવી અને તમને નજારો એક દેખાડું કે કૂકડાનું કેન્દ્ર નાનું એવું બનાવ્યું છે। તો તમે જોઈ શકો સામે છે કેન્દ્ર છે અને અંદર ઘણા કૂકડા મસ્ત એવા પાડેલા છે। તો આગળ વિડીયો તમારા ટૂંકમાં 50 જેવા હશે। આજના વિડીયોમાં આટલું જ, તે મળશે એક નવા વિડીયો। બધાને જય માતાજી। વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળશે એક નવા વિડીયો।